આજે આપણે બનાવીશું રસમલાઈ। તો જે પ્રસંગોમાં આપણે ખાતા હોઈએ છીએ એવી જ આપણે ઘરે રસમલાઈ કરવાની છે। તેની માટે આપણે દૂધને ફાડી લીધું છે વિનેગર નાખીને, અને હવે આપણે પનીરને ધોઈ લઈશું કે જેમાંથી ખટાશ હોય તે દૂર થઈ જાય। હવે આપણે તેને મસળી લેવાનું છે। સામે પડ્યું છે તે મસળા વગરનું છે ને આ લીસું પનીર છે। જો આટલો ફરક છે। તો આપણે પનીરને મસળી લેવાનું છે સારી રીતે, અને આપણે નાના નાના લુવા કરી નાખીશું। અને 2 ગ્લાસ જેટલું મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું, તેમાં ખાંડ નાખવાની છે ને લુવાને 10 મિનિટ સુધી ઉકળવા દેવાના છે। હવે આપણે રબડી તૈયાર કરવાની છે। તેની માટે આપણે દૂધ લીધું છે, તેમાં કેસર, ખાંડ, કાજુ બદામ આ બધું જ નાખીને થોડી વાર ઉકળવા દેશું। પછી તેમાં આપણે દૂધનો પાવડર આવે તે આપણે અંદર નાખી દેવાનું છે ને ગેસ બંધ કરી દેશું, અને આપણે તેને ઠંડુ થવા મૂકવાનું છે રબડીને। અને હવે આપણે એક બાજુ જે લુવા હતા પનીરના તેમાંથી આપણે પાણી નીચવી લેવાનું છે, અને તેની ઉપર આપણે મલાઈ નાખીને સર્વ કરીશું। તો ચાલો બધા જ તે રસમલાઈ